નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષ સ્થાને સંકલન અધિકારીશ્રીઓની ચિંતન શિબિર યોજાઈ। દાહોદ જિલ્લામાં અવંતિકા રિસોર્ટ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષ સ્થાને વહીવટીતંત્રના તમામ અધિકારીશ્રીઓની ચિંતન શિબિર યોજવામાં આવી હતી। આ શિબિરનો મૂળ હેતુ દાહોદ જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીને વધુ સુચારુ કઈ રીતે બનાવી તેમજ કામગીરીની રીતમાં કરવાના તથા ફેરફાર અંગે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે ચિંતન શિબિરને અનુસંધાને કહ્યું હતું કે જનતાને લગતા પ્રશ્નોનો ઉકેલ માટે અધિકારીઓનું આપસમાં સંકલન હોવું જરૂરી છે। ઉપરાંત ટાઈમ મેનેજમેન્ટ કરવાની સાથે યોગ્ય લીડરશિપ રોલ નિભાવવાની વાત પર ભાર મૂકતા તેમણે ઉમેર્યું હતું કે જનતા તંત્ર પાસે જે અપેક્ષા લઈને આવે છે તેને પૂર્ણ કરવા નિરાકરણ લાવવા માટે થઈને તમામ અધિકારીઓએ પોતાની જ કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરીનું સમયાંતરે સરપ્રાઇઝ ચેકિંગ કરવું પણ જરૂરી હોય છે। તમામ વિભાગો જો મળીને કામગીરી કરશે તો કામગીરી કરવી સરળ બની શકશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં તમામ વિભાગ એકબીજા સાથે સંકલન કરીને જનતાના પ્રશ્નોનો ઉકેલ લાવવા સંયુક્ત પ્રયાસ કરશે તો જનતાની અપેક્ષા કે તે વિભાગ પાસે રાખે છે। પોતાના પ્રશ્નો લઈને જનતા જ્યારે જે તે વિભાગ પાસે આવે છે તેને આપણી ફરજ અને જવાબદારી સમજીને તેને પરિપૂર્ણ કરવા નિયમ અનુસાર અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે શિબિરને આગળ વધારતા કહ્યું હતું કે તમામ વિભાગના અધિકારીઓ એકબીજાના પ્રશ્નોને આંતરિક રીતે જાણી સમજી અને એક થઈને કામગીરી કરશે તો ચોક્કસ જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં સફળતા મળી શકશે। લોકોની અપેક્ષાઓ જે તે વિભાગ પાસે વધારે રહેતી હોય છે જેથી આગળની કામગીરી આજે જ પૂર્ણ થઈ જાય તેવા પ્રયાસો તમામ કચેરીઓ દ્વારા કરવામાં આવે તો ઘણા પ્રશ્નોનું નિરાકરણ આવી શકશે। આ શિબિર દરમિયાન કચેરી કાર્ય પદ્ધતિ, ઇરિગેશન, એગ્રીકલ્ચર, માઇગ્રેશન, સરકારી કાર્યક્રમોના આયોજન, સોશિયલ મીડિયા તેમજ કચેરી વહીવટમાં ધ્યાનમાં રાખવાની બાબતો જેવા મહત્વના વિષયોનું અને મુદ્દાઓ પર ચિંતન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ જિલ્લાના મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય તેમજ કામગીરીમાં કેવા પ્રકારનો સુધારો લાવી શકાય જેવી બાબતો પણ વણી લેવામાં આવી હતી। આ નિમિત્તે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા દાહોદ જિલ્લાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કેવા પ્રયત્નો કરવા જોઈએ તે વિશે વિસ્તારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી। આ ચિંતન શિબિર દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોડા નિવાસી, અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી બી.એમ. પટેલ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંકલનના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।